હવે વાત વિકસતા ભારતની. વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરીશું વાત. વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક 3 વ્હીલર માર્કેટમાં ભારતે લીડર તરીકે ચીનને પાછળ છોડી દીધું. વધતી જતી સ્થાનિક ડિમાન્ડ અને સરકારની સહાયક પોલિસીથી ભારતે 2023માં કુલ 5,80,000 સેલ્સ સાથે ચીનને પાછળ છોડીને ઇલેક્ટ્રિક 3 વ્હીલર માટેનું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. આ ગ્રોથ વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં ભારતના વિકાસને દર્શાવે છે. આઈએના મતે વૈશ્વિક ઇલેક્ટ્રિક કારનું વેચાણ 2024માં લગભગ 17 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે કુલ કાર માર્કેટ શેરમાં 5મા ભાગ કરતાં વધુ છે. અને આઈએનું રોકાણ અને પોલિસી પર ભાર મૂકતા જણાવ્યું કે ભારતની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમથી સ્થાનિક ઉત્પાદનના ક્ષમતામાં સારો વધારો થયો છે. ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં બીએફએસઆઈ ક્ષેત્રમાં નોકરીઓની માગમાં 30% વધારો જોવા મળ્યો. બેન્કિંગ, ફિનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી લેવલ પોઝિશનની માગમાં 2024માં પાછલા વર્ષની સરખામણીમાં 24%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ટીમ લીઝના ડેટા અનુસાર ટિયર 1 શહેરોમાં 2021-22થી 2022-23 દરમિયાન 5%નો ગ્રોથ થયો અને 2022-23થી 2023-24 દરમિયાન 9%નો ગ્રોથ જોવા મળ્યો. ટિયર 2 શહેરોમાં નાણાકીય વર્ષ 2023માં 9%નો વધારો જોવા મળ્યો અને નાણાકીય વર્ષ 2024માં નોંધપાત્ર 23%નો વધારો થયો, જે બાદ ટિયર 3ના શહેરોમાં શરૂઆતમાં સાધારણ 2%નો વધારો થયો હતો, ત્યારબાદ અચાનક 37%નો ઉછાળો જોવા મળ્યો. પશ્ચિમ એશિયાની માંગ વધવાથી ફેબ્રુઆરી FY24 સુધી બાસમતી ચોખાની નિકાસ 22% વધી છે અને ભારતમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખાની નિકાસ એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 22% વધીને 5.2 બિલિયન થઈ છે. અને કોમર્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર એપ્રિલ-ફેબ્રુઆરીમાં બાસમતી ચોખાની નિકાસ વધીને 4.68 મિલિયન મેટ્રિક ટન થઈ છે અને જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળા દરમિયાન 4.1 મિલિયન મેટ્રિક ટન હતી અને જેમાં 14%નો વધારો નોંધાયો હતો. સમગ્ર પશ્ચિમ એશિયામાં ભારતની બાસમતી ચોખાની નિકાસમાં 3/4થી વધુનો સમાવેશ થાય છે. બાસમતી ચોખા માટે ભારતના ટોચના 5 નિકાસ સ્થળો ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, યુએસ અને યુએઈ છે. IMF, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક અને SNMP ગ્લોબલ સહિતની અન્ય સંસ્થાઓએ FY24માં ભારતના જીડીપી ગ્રોથ માટે તેમના અનુમાનો વધાર્યા હતા, જે બાદ ડેલોઇટે પણ ભારતના FY24ના ગ્રોથ અનુમાન 6.9થી 7.2% આપ્યા હતા, જે ઉચ્ચ વપરાશ ખર્ચ અને આર્થિક પ્રવૃત્તિમાં સુધારાની અપેક્ષાથી વધારીને 7.6% અને 7.8% કર્યા છે. ડેલોઇટના ઇકોનોમિસ્ટે જણાવ્યું કે ભારતના કેપિટલ ફ્લોમાં સુધારો અને નિકાસમાં સારો વધારો થવાથી ભારતના જીડીપીમાં ગ્રોથ જોવા મળશે. છેલ્લા 2 વર્ષમાં મજબૂત ગ્રોથથી અર્થતંત્રને કોવિડ પહેલાની પરિસ્થિતિ પર પહોંચવામાં મદદ મળી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મજબૂત સરકારી ખર્ચાથી ભારતને સ્થિર પુનઃપ્રાપ્તિ ગતિ જાળવી રાખવામાં મદદ મળશે. ભારતના શોધકર્તાઓ દ્વારા ફાઇલ કરાયેલ પેટર્નનો હિસ્સો છેલ્લા એક દાયકામાં બમણો થયો છે, જે 2019માં કુલ ફાઇલિંગના 33.6%થી વધીને 2023 સુધીમાં 50%થી વધુ થઈ ગયો છે. દર વર્ષે 26 એપ્રિલના રોજ ઉજવવામાં આવતા વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી દિવસે પર પ્રકાશિત નાસકોમના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023માં ભારતમાં કુલ 83,000 પેટન્ટ ફાઇલિંગ જોવા મળી હતી, જે આશ્ચર્યજનક રીતે 24.6%નો ગ્રોથ દર્શાવે છે. ટોપ પેટર્નમાં ડોમેસ્ટિક ઇનોવેશન ગ્રોથ, ગ્લોબલ એન્ગેજમેન્ટ, સેક્ટર સ્પેસિફિક ઇનોવેશન, IoT ટેકનોલોજી, ન્યુરો ટેકનોલોજી અને હેલ્થકેર ઇનોવેશનનો સમાવેશ થાય છે.